લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રેમ પ્રકરણના વિવાદને લઈને સતિયા ગામે થયો હિંસક હુમલો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામમાં પ્રેમ પ્રકરણનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. મોડી રાત્રે 7 લક્ઝરી કારમાં આવેલા સશસ્ત્ર માણસો ગામમાં ઘૂસી ગયા હતા અને ગભરાટ ફેલાવ્યો હતો. આ હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. કાલાવડ ગ્રામ્ય પોલીસે આશરે 22 લોકો સામે હત્યાના પ્રયાસ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રેમ પ્રકરણના વિવાદને લઈને કાલાવડના સતિયા ગામમાં ગઈકાલે મોડી રાત્રે હિંસક રામખાણો ફાટી નીકળ્યા હતા. ફરિયાદ મુજબ મહિલાનો પરિવાર અને તેમના સાથીઓ હથિયારો સાથે 7 કારમાં આવ્યા હતા. આરોપીઓ પર ગામમાં દુર્વ્યવહાર અને હેરાનગતિ કરીને આતંકનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ છે. મુખ્ય આરોપી ભરતભાઈ ઝાપરા પર લોખંડના પાઇપથી મહિલાના માથા પર હુમલો કરવાનો આરોપ છે, જેના કારણે તેણીની ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટના બાદ કાલાવડ ગ્રામીણ પોલીસે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ આશરે 22 નામાંકિત અને અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ તેજ કરી છે. સતિયા ગામમાં મોડી રાત્રે સશસ્ત્ર માણસોએ આતંક મચાવ્યો. પ્રેમ પ્રકરણના વિવાદને કારણે ગામમાં ઘૂસીને હુમલો. મહિલાના માથા પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. આશરે 22 વ્યક્તિઓ સામે નોંધાયો કેસ. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. રિપોર્ટર કેવલરાજ વાઢેર, જામનગર. ગત તારીખ 28/5/2026ના રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ રાત્રિના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા સતિયા ગામમાં એક 7 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા 15 શખ્સો દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ મયુરલાલજી માલા, જે રહેવાસી છે એ સતિયા ગામના છે, તેઓના ઘરે તેમના ફઈના છોકરા મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે જે 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 109(1), 115(2), 189(2)(3), 190, 191 અને 351, 234, 352, 61 અને GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ પ્રક્રિયામાં છે.